અત્યારે રિપેરિંગની જરૂર પડી ત્યારે આખો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો અમદાવાદના દધીચી બ્રિજ ઉપર, પરંતુ ત્યાં પણ અત્યારે સળિયા દેખાવા લાગ્યા છે। દધીચી બ્રિજને રિપેર કરવામાં પણ તંત્રની આળસ થઈ હોય તેવું સામે આવ્યું છે। ગાબડાને રિપેર કર્યાના કલાકોમાં જ ગાબડું ફરી પાછું બેસી ગયું છે અને બ્રિજમાં સળિયા દેખાતા થીગડું મારીને મહાનગરપાલિકાએ માત્ર સંતોષ માન્યો। તંત્રએ કરેલી કામગીરી સામે વાહન ચાલકોમાં રોષ છે। તંત્રને બેદરકારી કરવાની આદત છે તેવું વાહન ચાલકો કહી રહ્યા છે અને મજબૂત દાવા પોકળ સાબિત થયા હોય તેનું આ તાદર્શ ઉદાહરણ કહી શકાય, કારણ કે દધીચી બ્રિજ ઉપર જ્યાં આટલો બધો ટ્રાફિક રહે છે ત્યાં આવી બેદરકારી સામે આવી। ગઈકાલે ગાબડું પડ્યું હતું તે અમે બતાવ્યું હતું અને બીજા દિવસે જોશો તો માત્ર થીગડા મારી દેવામાં આવ્યા છે, સળિયા દેખાઈ રહ્યા છે, તેનું કોઈ જ રિપેરિંગ કામ કરવામાં નથી આવતું। એટલે કે હવે આ પુલ જે છે તે પણ હવે મરામતની જરૂર છે, રિપેરિંગની જરૂર છે। 6 મહિના પહેલા લગભગ જુલાઈ માસની અંદર જ્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ હતી ત્યારે અમદાવાદના દરેકે દરેક બ્રિજની ગુણવત્તા ચકાસવામાં આવી હતી, તે કેટલો ટકાઉ છે તેમાં કોઈ તકલીફ તો નથી ને તમામ ચકાસવામાં આવી હતી। અને હવે 6 મહિના બાદ જોઈ રહ્યા છીએ કે સુભાષ બ્રિજ હોય, દધીચી બ્રિજ હોય, ત્યાં અત્યારે રિપેરિંગની સખત જરૂર હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે બી આ રોડ ઉપર કેટલા બધા સળિયા દેખાય છે, પણ આ લોકો કોઈ બી જિમ્મેદારી કે કશું લેતા નથી અને જ્યારે પબ્લિક કમ્પ્લેન કરે એ પછી આ લોકો કામગીરી ચાલુ કરે છે। ને હાલમાં અત્યારે અમારા વાડજ સર્કલ ઉપર એટલું બધું ટ્રાફિક છે પણ આ લોકો કોઈ પણ જાતનું ધ્યાન રાખતા નથી। સર્કલથી 100 મીટર ઘર દૂર અમારે 500 મીટર જેટલું દૂર ફરીને ઘરે જવું પડે। અમારે ટ્રાફિકમાં ફરવાનું પ્લસ આ લાંબુ રૂટ પકડવાનું, એટલે ઘણી બધી તકલીફમાં હાલમાં અમારું ચાલી રહ્યું એ રીતનું। અમદાવાદમાં સુભાષ બ્રિજ બાદ ગાંધી બ્રિજ અને તે બાદ હવે દધીચી બ્રિજ વિવાદમાં આવ્યો હતો અને સાથે સાથે તેના સળિયા દેખાવા લાગ્યા હતા, પરંતુ ગણતરીના કલાકોમાં સંદેશ ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થયા બાદ તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા સળિયા ન દેખાય તે માટેના સિમેન્ટ લગાવીને થીગડા તો મારી દેવામાં આવ્યા, પરંતુ તેના પણ ગણતરીના કલાકોમાં જ થીગડા મારેલો ભાગ પણ બ્રિજ વચ્ચેથી બેસી ગયેલો નજરે પડી રહ્યો છે। હજી તો ગણતરીના કલાકોમાં જ આ પ્રકારની સ્થિતિ છે ત્યારે કેવા પ્રકારના થીગડા છે તે કરવામાં આવ્યા હતા તેને લઈને પણ સવાલ ઉભા થઈ રહ્યા છે। બ્રિજ બનાવવા માટેના મટીરિયલ વપરાઈ રહ્યા છે ત્યાં પણ કેવા પ્રકારની મટીરિયલનો ઉપયોગ કરવામાં આવતો હશે તેને લઈને પણ સવાલ ઉભા થતા હોય છે। જ્યારે દધીચી બ્રિજમાં મારેલા થીગડા પણ હવે બેસી ગયા છે જેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે